આવા દરેક જિલ્લાની અંદર, દરેક રાજ્યમાં દરેક શિક્ષણ સમિતિ જાગૃત થાય અને આખા જિલ્લાના પોતાના એક પણ શાળા આવી ના રહીએ એની જવાબદારી શિક્ષણ સમિતિની છે, શિક્ષણ વિભાગની છે, સરકારની છે. પણ આ જ્યાં સરકાર અત્યારે ખૂબ સારા રૂમો બનાવી રહી છે, પણ ઘણી વખત એની માહિતી અને એની માંગણી સરકાર સુધી પહોંચે, જે કહેવાના છેવાડાના ગામડા સુધી એ સુવિધાઓ ના પહોંચે. ઘણી વખત એસઓઈમાં આપવાની, નોન એસઓઈમાં નહીં આપવાની. હવે નોન એસઓઈમાં બાળકો જ ભણે છે અને એસઓઈમાં બાળકો જ ભણે છે. એક તો 120 થી વધુ હોય એને તાત્કાલિક રૂમમાં આપવાના, અને 120 થી ઓછા હોય એને આપવા માટે વિલંબ કરવો એ પણ ખોટી વાત છે. એસઓઈ હોય કે નોન એસઓઈ, તમામ જર્જરિત હાલતની બિલ્ડિંગ હોય ત્યાં બનવી જોઈએ. પછી પ્રાથમિક શાળા હોય, આંગણવાડી હોય કે નગરપાલિકાના બિલ્ડિંગ હોય, સરકાર છે આ બનાવવા માટે ખૂબ સારી પ્રક્રિયા ઝડપથી કરે